પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોનગઢમાં હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉકાઈના મુક્તેશ્વર મહાદેવ મંદિરેથી તાપી નદીનું પવિત્ર જળ લઈ કાવડિયાઓ 14 કિલોમીટરનું અંતર કાપી સોનગઢના નર્મદેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. યાત્રામાં નાના ભૂલકાઓથી લઈ વડીલો સુધી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર માર્ગ દરમિયાન હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કાવડ યાત્રીઓ માટે માર્ગમાં ફળાહાર, ચા નાસ્તા સહિતની સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનગઢ નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર મારફતે રસ્તા પર પાણીનો છંટકાવ કરી કાળઝાળ તડકામાં કાવડિયાઓને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તાપી જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલભાઈ શેઠ શરૂઆતથી અંત સુધી કાવડ યાત્રામાં જોડાયા હતા અને કાવડિયાઓને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સોનગઢ ઉકાઈ ઉચ્છલ પ્રેસ ક્લબના પત્રકારો પણ કાવડ યાત્રામાં જોડાયા હતા. સોનગઢ શહેરમાં પ્રવેશતા નગરપાલિકા દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતે તમામ કાવડિયાઓ નર્મદેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તાપી નદીના પવિત્ર જળથી ભગવાન શિવનો જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધા, સેવા અને ભક્તિના સંગમ સાથે ભવ્ય કાવડ યાત્રાનું શાંતિપૂર્ણ રીતે સમાપન થયું. રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટિન 26 ગુજરાત ન્યૂઝ, તાપી. નમસ્કાર મિત્રો, આપણે હાલ આવી પહોંચ્યા સોનગઢ ખાતે. ભવ્ય કાવડ યાત્રા નીકળી છે. જે કાવડ યાત્રાનું જે આયોજન કર્યું હતું એ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ ડોક્ટર વિશ્વેશ્વરી શાહ છે. અમે પાછલા 7 વર્ષથી આ કાવડ યાત્રાનું આયોજન કરતા આવ્યા છે. સોનગઢ શહેર હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં ઠેર રસ્તામાં લોકો અલ્પાહાર અને ફરવાની સેવા પણ આપે છે. ઊંચાઈ તાપી નદી કિનારે આવેલા મુક્તેશ્વર મહાદેવ મંદિર, સોનગઢ નર્મદેશ્વર મહાદેવ મંદિર સોનગઢ કોલેજ સામે આવ્યું છે. ત્યાં સુધી આ કાવડ યાત્રા છે. 14 કિલોમીટરની કાવડ યાત્રા છે, જેમાં 400 થી 500 લોકો આ જોઈ શકો ત્યારે જોડાયા છે. નાના નાના બાળકો બી છે, વડીલો પણ છે, વૃદ્ધો પણ છે, યુવાઓ પણ છે અને તમામ લોકોમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળે છે. અમને આ કાવડ યાત્રામાં નિખિલભાઈ શેઠ, અનિલભાઈ તિવારી, અમરભાઈ ઉડાની, રીતેશભાઈ ગોસ્વામી સહિત તમામ લોકો જે છે ખૂબ મદદ કરે છે. અને ખાસ તો મારા મિત્ર એ દરેક ધાર્મિક કાળમાં મને સાથ આપે છે તેવા આરડી બ્રધર્સ રાહુલ ધર્માણી અને રોહન ધર્માણીનો પણ મને આમાં ખૂબ સારો સહકાર મળે છે. એ તમામ લોકો કે જેઓ આ કાવડ યાત્રા કરવામાં મદદ કરે છે એ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ભગવાન ભોળાનાથ આ કાવડ યાત્રા તમામનો પરિવારનું કલ્યાણ કરે, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ. જી, હમણાં બિલકુલ આપણે જોયું કે અહીંયા 7 વર્ષથી આ જે કાવડ યાત્રા છે એ સક્સેસફુલ થઈ ગઈ છે. ત્યારે સોનગઢની પબ્લિક, કે મહિલા મંડળ હોય, કે બુજુર્ગો હોય, કે નાના ભૂલકા હોય, એ પોતાનું યોગદાન આજે શ્રાવણ સોમવારનો બીજા સોમવારનો પણ યોગદાન આપી રહ્યા છે. હું વિકાસ સૌને નમસ્કાર. હર હર મહાદેવ. આજ રોજ તાપી નદીના તટ પરથી તો સોનગઢ નર્મદેશ્વર મહાદેવ મંદિર કોલોની ખાતે અમે કાવડ યાત્રાનું આયોજન કરેલું. લગભગ 14 કિલોમીટરની આસપાસની આ યાત્રા હતી. એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ડબલ સંખ્યામાં, ઓછામાંથી 400 થી 500 જણાની સંખ્યામાં અમે કાવડ યાત્રીઓ જોડાયા હતા અને ખૂબ સારો પ્રોગ્રામ કર્યો. એ બદલ આપ ગામના સૌ કાર્યકર્તાઓને ખૂબ આભાર. વૈષ્ણવી કયા ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં. આજે ક્યાંથી ક્યાં ચાલીને આવ્યા? અમે 14 કિલોમીટર. 14 કિલોમીટર. ક્યાં પહોંચ્યા? કાવડ યાત્રામાં. કાવડ યાત્રામાં ગયા વર્ષે પણ આવેલા? હા. 14 કિલોમીટર ચાલીને આવ્યા, તમને થાક લાગ્યો?